પહોંચે એટલે આ છેલ્લો પ્રસંગ નાનકડો સાંભળજો. સાંજનું ટાણું દાદા સોમનાથની આરતી થઈ રહી છે. મંદિર તૂટેલું છે. ધીરે 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 નગારાની માથે દાંડીઓ પડે છે. વિષ્ણુનો હારો, લક્ષ્મીનો તાત, ચંદ્રનો બાપ, 14 રત્નનો અદૃષ્ટા દરિયો છે. એ ઘુઘુ 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 કરતો આમ થપાટ મારે છે સમંદર કોને સોમનાથના તૂટેલા મંદિરને. અને આરતી થઈ રહી છે ધીરે 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 એવે ટાણે આંગળીએ 7 વર્ષના એક દીકરાને લઈ અને એક બાઈ આવે છે. સાંભળજો પ્રસંગ. હો ધર્મ ક્યારે બચે? આપણે અત્યારે કાંઈ કરવું જ નથી પડતું ધર્મ હાટું, પણ કેવી ઘટનાઓ બની છે. આમાં દીકરીઓની વાત વણાયેલી છે, આમાં ધર્મની વાત છે, સુરવીરની વાત છે. એટલા માટે કહું છું ને 18 વર્ણની વાત છે. ઠેઠ ક્ષત્રિય થી લઈ આદિવાસી થી લઈ દરેક જ્ઞાતિએ આમાં ભાગ લીધેલો છે. આ વાત નાનકડી છે એમાં, એટલે કહું છું. 7 વર્ષના દીકરાને આંગળીએ લઈને બાપુ મંદિરે આવી. સોમનાથ દાદાના મંદિરે બાઈ પગે લાગી, દીકરાને પગે લગાડ્યો. બાઈ પાછી વળી અને કીધું, પાછી વળી બાઈ એટલે 7 વર્ષનો બાળક હારે હતો, એને માનો આમ છેડો પકડ્યો. બાઈએ શું કીધું, બેટા હાલ જલ્દી ઘરે આવી જાઉં, દિવસ આથમી ગયો, અંધારું થઈ જશે. તો 7 વર્ષના બાળકે માનો આમ છેડો પકડી અને ખેંચ્યો. કીધું, માં ઘરે નથી જાવું. કે કા ઘરે જાઉં? ક્યાં જાઉં? મને મારા બાપ પાસે લઈ જા. હે, મને મારા બાપ પાસે લઈ જા. ઘડીક વાર હાવ બધા આમ બેસી જજો, બસ જુવાનો ઘડીક શાંત. મને આ પ્રસંગ નો કહું મને હોજરી ન વળે. અમે ગાયું તોય પ્રોગ્રામ તો હાલે, કૂદકા મારી તોય રૂપિયા મળે એવા પ્રોગ્રામ હાલે, પણ આપણાથી થાય નહીં. લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાયું બીજાથી ન બોલાય. કુળવંતાથી કાનિયા. અને આપ જેવા સાંભળવા વાળા મળે એનો અમને ફોરહ છે. મુસાફર હું મુસાફર શું, લહેરની વાટ લેવી છે. અને મળે જો હથવારો આવો તો એકાદી વાત કેવી છે. આકાશે ચાંદ તારાને નીચે ધરતી અમારી છે, સમંદર તો હયામાં છે એવી ઘૂઘવાટ લેવી છે. અને બધી દુનિયા તમારી છે, અમારે કાંઈ ના જોઈએ. તમારા બાગની એક જ કળી સંગાથ લેવી છે. અને છેલ્લી કડી તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. મુસાફર હું મુસાફર. એટલે આ વાત છેલ્લી સાંભળજો ખાસ. ઈ બાઈ ને છોકરો કહે છે કે માં મને મારા બાપ પાસે લઈ જા. માએ કીધું, બેટા એવી જીદ ન કરાય, ઘરે વહી જાઉં, અંધારું થઈ ગયું છે. હાલ નહીં. બાઈ હાલતી થઈને વધારે શેડો પકડીને ખેંચો દીકરાનો. માનો 7 વર્ષના દીકરાયો કે માં મારી ઉંમર નાની છે પણ હું ક્ષત્રિયનું બાળક છું. હે, કે મારી ઉંમર ભલે નાની હોય પણ આ ડગલું નહીં ફરવા દઉં તને. માને ગામના છોકરા કાયમ સંભળાવતા. હું રમતો હોઉં ને માં તો છોકરા એમ કે તું નબાપો છો, તું બાપ વગરનો છો. તારે બાપ નથી. જો અમારે બધાને બાપ છે, તું તો નબાપો છો. તારો બાપ ક્યાં છે? ને તારી માને પૂછજે, તારી માં તારા બાપનું તને નામે નહીં દે. આવી મેણા મારે ગામના છોકરા મને માં કાયમ. અને હું તને આવીને એમ કહું, માં મને મારા બાપ પાસે લઈ જાની. આખા ગામના છોકરાને બાપ હોય મારે કેમ ન હોય? તો તું એમ કેતી હતી માં કે સોમનાથ તારો બાપ છે, સોમનાથ જાશું ને તારા બાપ પાસે લઈ જાય. તો આજ સોમનાથ આવ્યા, હવે તું કે ઘરે આવું મારા બાપ પાસે લઈ જા. કેમ નથી કેતી? કઈ ભૂલ છે? મારા બાપનું નામ તારાથી લેવાય એમ નથી. હાસુ કહી દે માં કે ક્યાં છે મારો બાપ. બાઈએ કીધું, બેટા જો મંદિરમાં બેઠો ઈ તારો બાપ. બસ કે માં ઈ દુનિયાનો બાપ સોમનાથ છે, શિવ છે. હું મારા બાપની વાત કરું છું. એમ તારા બાપની? કે હા. હાલ બેટા. આમ બાવડું પકડ્યું અને બાવડું પકડીને સોમનાથના મંદિરના પટાંગણમાં એક પાળિયો ઉભો તો ત્યાં જઈને બાઈ પલોઠી વાળીને બેહી ગઈ. પાસે દીકરાને બેહાર દીધો અને બેટા એક દીવો કર્યો બાઈ પાળિયાને. 2 આહુડા પાડ્યા અને પછી કીધું, બેટા કાયમ રાડ્યું નાખે છે ને, મારો બાપ ક્યાં, મારો બાપ ક્યાં? ગામના છોકરા તને કે નબાપો છો, બાપ વગરનો છો. તો એ ગામના બધા છોકરાને કાલ કહી દેજે આજ હું તને કહું છું તારો બાપ કોણ છે. હવે સાંભળજો મિત્રો, આ ભારત વર્ષ છે હો આપણું. દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી. તક્ષશિલા, નાલંદા, એ ભારત વર્ષની ધરતી છે. એટલે હું આ વાર્તા માંડું છું આપની આગળ.
મિત્રો બહુ મોટી વાત છે. કેટલી સભ્યતાઓ 43 સભ્યતાઓ દુનિયામાં હતી. જેમ સનાતન આપણી સંસ્કૃતિ છે, સભ્યતા કે ધર્મ જે કયો ઈ 42 કાળના જડબામાં ઓરાઈ ગઈ, પણ સનાતન સભ્યતા અડીખમ ઊભી છે. એ આવી કથાઓ અને આવા બલિદાનનો કારણે ઊભી છે. એટલે આ વાત છેલ્લે કરું છું આપની આગળ. કીધું બેટા સાંભળી લે, તારો બાપ કોણ છે? ઈ બાઈના બાળકને સોમનાથના પટાંગણમાં પાળિયા પાસે બેહીને 7 વર્ષના બાળકને વાત કરે છે. મિત્રો સાંભળજો, માવડિયું ખાસ સાંભળે. આજે જરૂરી છે બહુ. દીકરીઓ આજે મર્યાદાથી બહુ આગા જતા જાય છે. ઘણી જગ્યાએ આપણે જોઈ છીએ, એટલે આ વાતો માંડવી પડે છે. બાળકને કીધું કે બેટા સાંભળી લે, તારો બાપ કોણ છે? 8 વર્ષ પહેલાની વાત છે. બાઈ કે બાળકને કહે બેટા 8 વર્ષ પહેલાની વાત છે. તારા જન્મ પહેલા 1 વર્ષની આ વાત છે. બેટા નાનકડું એક નગરમાં એક રાજપૂતનો યુવાન, તરવરિયો યુવાન, 22 વર્ષનો યુવાન ઘોડા ખેલવે. તોફાની જેને કહેવાય, ધીરી જુવાની રંગા સંગા કરતી આવે. લાલ ટહેરું ગાલ માથે પડે, ઝીણી ઝીણી મૂછડિયું, વાય ફરકે મુસડિયું, અને રિયણ જબુકે દંત. જોઈ લો પટોળા વાળિયું, આ તો લોબડિયાળીનો કંથ. ભાઈ આવો એક તરવરિયો યુવાન ઘોડા ખેલવે. પાગા નાખતા રકાબ કવિ, ધાગા ભારી પાગા આગા દાવે નાહી ભાગા રૂગા નહીં ગાજ ગંધ તોપકા ગેણા ગતરી ભાગા હાથ જાય તાતો રીતા રાગા રવે નાજા હરાગા બેરાજ. બાગડતા ઘોડા ખેલવે, ગેડીતડાની રમત રમે. અને બપોર નેમા પછી રમત રમીને આવ્યો ઘરે. ઓલી બાઈ બાળકની વાત કરે છો, પાળિયા પાસે બેહી. ઈ ઘરે આવ્યો. ઘરે આવીને એના ભોજાઈને એટલે મોટા ભાઈના ઘરેથી એના ભાભીને ઈ જુવાન એમ કહે છે, ભાભી માં મને ખાવાનું દ્યો, મને બહુ ભૂખ લાગી. આજ રમતમાં મોડું થઈ ગયું, બપોર નમી ગયા, મને જલ્દી ખાવા દ્યો, ઝટ ખાવા દ્યો. બેસી ગયો. ભાભી માં કીધું દઉં શું દેવરજી, દઉં શું ખાવા, બેહ તો ખરા. લ્યો બેસી ગયો, આપો જલ્દી. ભાભી માં ઝટ રોટલો શાક જે કાંઈ હતું એ ખાવા દીધું, દહીં જે હતું ઈ. અને ગરમ થઈ ગયો જુવાન. ભાભી માં ખબર ન પડે, હું રમતમાં રમીને આવ્યો, મને બહુ ભૂખ લાગી હોય, હું બેહું તા મારી થાળી તૈયાર હોવી જોઈએ. ભાભી માં ખબર પડે કે નહીં? ખીજાવા માંડ્યો જુવાન. પોતાના મોટા ભાઈના ઘરેથી હતા એમને ભાભીને પોતાની ખીજાવા માંડ્યો. બહુ ખીજાણો. ત્યારે આ સ્ત્રી બોલી, જોજો, નારી શક્તિ વખત આવે ત્યારે જુવાન માટે બોલે છે, અને ધર્મને જગાડવા માટે બોલે છે. બહુ જયારે કીધું ને કે હું આવું તો મારી થાળી તૈયાર હોવી જોઈએ, મોડું ન થવું જોઈએ, તઈ ભોજાએ ખાવાનું દેતા એટલું કીધું, હો આજ મારા દેવરને મારા દેરજીને એટલી બધી ઉતાવળ છે. મને એમ લાગે છે કે ખાધા પછી બપોરા કર્યા પછી જમી અને સીધો મારો દેર સોમનાથની સખાયતે જવાનો હોય એવું લાગે છે. કે સોમનાથની સખાયતે મારો દેર જવાનો હોય ને એવું મને લાગે. જોજો યુવાને પૂછ્યું, ભાભી માં સોમનાથની સખાયતે કેમ જવું પડે? કે દેવરજી તમને નથી ખબર? ના મને કાંઈ ખબર નથી. તમને ક્યાંથી ખબર હોય? ઘોડા ખેલવા, તોફાન કરવા, શિકાર કરવા, ભાભી માને આવીને ખીજાવવું અને રોટલા બગાડવા. ઈ ઘોડા ખેલવા, શિકાર કરવા, ખીજાવવું ઈ બધું વાંધો નતો, પણ રોટલા બગાડવા કીધું. પ્રકૃતિનો મરોડ જુવાનનો બદલાણો, 22 વર્ષના જુવાનનો. બાલિશતા હતી મંડી, જેને કહેવાય ટહીરું પડવાનું, મૂછું ફરકવા મંડાણી. અને કીધું, ભાભી માં મારી માં નથી આ જીવતી, પણ હું તને તારામાં મારી માં જોઉં છું. તું પરણીને આવી તે દુણી. મોટા ભાઈને ઘરેથી એટલે માં આ બેઠેલા યુવાનોને કહી દઉં, ધર્મ માટે ઘણું કરવું પડશે. આપણે જાગૃત થાય, જો નબળું જોતા નહીં. આજે સર્ચ મારી ને તોય ભાભી, સર્ચ મારી તોય ભાભી. પવિત્ર સનાતન ધર્મમાં કેટલો પવિત્ર શબ્દ છે ભાભી. બાપુ આજે સર્ચ મારો ભાભી તો હું ન જોવાનું દેખાય છે. આ હકીકત વાસ્તવિકતા છે, એ આપને આગળ કહી રહ્યો છું. મેં મારો અનુભવ દુર્ગા ભાભી થઈ ગઈ એના ઇતિહાસ ઉપર હું બોલેલો છું. તો દુર્ગા ભાભી વિશે મેં ખૂબ વાંચ્યું. પછી મને એમ થયું કે ક્યાંય નેટમાં કે ખરું દુર્ગા ભાભીનું, તો મેં દુર્ગા ભાભી લખ્યું, ન જોવાનું આવ્યું. તઈથી મને એમ થઈ ગયું, અરર ભાભી જેવો પવિત્ર શબ્દ ભાભી લખીને આવું ખરાબ આવે. તઈ આપણે દરેકને જાગૃત થવું પડશે. એટલા માટે આ કથાઓ વાતો માંડું છું. બાકી આ દેહ કેદી પડી જાય આપણો બધાયનો કાંઈ ખબર નથી, ક્યારે ગોટા વળી જાય. એની પહેલા સનાતન માટે હું કાંઈ કરતો જાઉં. ભારતની દીકરી હોય કે જુવાન હોય, એટલે આ વાતો માંડી છે.
ઈ કીધું કે ભાભીમાં તમે મારા માં જેવા છો, તમારામાં મારી માં જોઉં છું, અને દેર તરીકે ભલે 22 વર્ષનો પણ તારો દીકરા જેવો કહેવાય ને, એટલે લાડ કરું છું ને, એટલે જટ ખાવાનું માગું ને તારા ઉપર ખીજાવું છું માં. પણ તું એમ કેતી હોય કે રૂપિયા હું રોટલા બગાડું છું તો શું કામે સોમનાથની જખાતે જવું પડે? ભાભીમાં કયો તો ખરા કે તો દેવરજી સાંભળી લે, મારો ધર્મ છે ક્ષત્રિયાણીનો, એક ભારતના જુવાનને જાગૃત કરવાનો, જગાડવાનો. એટલે કહું છું બેટા, દીકરા જેવો છો ને એટલે કહું સાંભળી લે. આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે ને, એમ ભારત વર્ષના સનાતનને ભરડામાં લેતા યવનોના ટોળા ઉતર્યા છે દુશ્મનના. અને ભારત વર્ષના હિન્દુત્વને તોડતા 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 મંદિરને હતાનતા કરતા આવે છે. અને જફર ખાન આ નહીં આ તિથિએ સોમનાથ મંદિરને તોડવાનો છે, અને સોમનાથના મંદિરને તોડવાનો છે જફર ખાન. હજારોની સેનાઓ લઈને કાળના દળ ઉતર્યા છે. તો દેવરજી મને એમ થાય કે આખા આ સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, ગુજરાતની ધરતીમાં કોઈ એવો નહીં જાગે કે એને રોકવા જાય. રોકી શકે નહીં તો કાઈ નહીં, ઈ દળ તો મોટા છે, એની પાસે તો તાકાત છે બહુ સેનાની. પણ એકાદો બેદી આડો રોકી હગે ને રોકવા જાય એવું કોઈ નહીં જાગે. એટલે કહું છું મારા દેવરજી, હું તારામાં કઈક જોઉં છું, શિવના ગણ જેવો જોઉં છું. એટલે કહું છું મને એમ કે મારા દેવરને એની સખાઈથી જવું હોય છે. મિત્રો આટલી વાત કરીને ભાભીમાને પગે આમ હાથ અડાડીને પગે લાગ્યો, રોટલાની થાળીને પગે લાગીને ઉભો થઈ ગયો. અરે દેવજી ખાઈ તો લ્યો, જમી તો લ્યો. હવે નો જમાય ભાભીમાં, હવે નથી ખાવું. અરે પણ કે ખાઈને જવાય, દુશ્મન દળ બહુ મોટા છે કે ભાભીમાં હવે જે હોય જય સોમનાથ, હવે ખાવાય નહીં. અને પછી ભાભીમાં શું કીધું ખબર? તો દેવરજી સાંભળી લ્યો, ને હુવરનો શિકાર નથી હો. તમે ઘોડા ઉપર જાતા હો બાગડતા ફાલાક કરતો ફાલાનો ઘા કરો અને હુવરને ધરતી માથે જડી દ્યો. હુવરનો શિકાર નથી, ગેડી દડાની રમત નથી, નકરા બગડામાં ઘોડા ખેલવા નથી દેવરજી. કે તો દેવરજી ચારે બાજુ હજારોની સંખ્યામાં દુશ્મન દળ ઉભા છે. ટાણે ટાણે અડધો બકરો ખાવા વાળા, ટાણે ટાણે ભંભલા ભરીને દારૂ પીવા વાળા, અરબસ્તાની ઘોડાની માથે મોટા મોટા પહાડી જેને કહેવાય દુશ્મનો ઉભા છે. એક ઉપ તરવારને ઝાટકે હાથને કાપે એવા ચારે બાજુ મોત 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 દેખાશે. અને એની વચ્ચે સોમનાથના પટાંગણમાં તારે જવાનું છે ઓ દેવરજી. ન્યા ગેડી દડાની રમત નથી. અને તેથી કીધું ભાભીમાં તમને પગે લાગીને કહું છું, પ્રતિજ્ઞા લઉં છું, સાંભળી લ્યો. દુશ્મનના દળ ગમે એવડા હોય પણ સોમનાથ દાદાની સાક્ષી સોમનાથના પટાંગણમાં ઈ દુશ્મનોના દાંત ખાટા નો કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં. આ મારી પ્રતિજ્ઞા છે ભાભીમાં, મારી પ્રતિજ્ઞા છે કે ના દાંત ખાટા કરી નાખું. અને મિત્રો 200 રાજપૂતોને સાથે લઈ અને ઘોડાની માથે કહેવાય છે કે સવાર થઈને હમીરજી ગોહિલ નીકળેલો. ટૂંકમાં મારે કેવું છે, અરછીલાનો ક્ષત્રિય રાજપૂત 200 રાજપૂતોને ભેળા લઈને નીકળ્યો. આ બાજુ એમના એક મિત્ર ચારણ હતા, માણહોર ગઢવી કરીને, ઈ ગામો ગામ પોતાની ઘોડી લઈને નીકળેલા કે સનાતન માટે, કોઈને લડવા માટે જવું હોય, કોઈને ધર્મ માટે જવું હોય, સોમનાથને બચાવવા, તો હમીરજી ગોહિલ 200 રાજપૂતો સાથે જાય છે. ઈ સંદેશો લઈ નીકળ્યો. એમાં 18 વર્ણ આવ્યા હતા, દલિત થી લઈ, આદિવાસી થી લઈ, ભીલ થી લઈ, અને દરબાર થી લઈ, આયર થી લઈ, બરવાડ રબારી, પણ થોડા થોડા, કોક ગામમાંથી 1, કોકમાંથી 2, કોકમાંથી બહુ તો 3, કોકમાં કોઈ નહીં, એવા ગણ્યા ગાંઠા ન્યા ગયા તા. આ બાજુ ટૂંકમાં વાત કરું, હમીરજી ગોહિલ પોતાના 200 રાજપૂતોને તરવરિયા, એક પણ બધાય રાજપૂતો કુંવારા, 200 તરવરિયા રાજપૂતો લઈને હમીરજી ગોહિલ નીકળ્યો. મારફાડ વેરી ખાવ. અને ગાંડી ગીર આવી. ગાંડી ગીરની માલિકો રાજ પડી. ઈ વખતનું રસોઈ કે ખાવા પીવાનું જે કાંઈ હશે ઈ પોતાને. અશોક મામા ઘડીક વાર બેસી જાજો, આ છેલ્લો 5 મિનિટનો પ્રસંગ છે એટલે મને થોડું, તમે સાંભળતા હોત મને એમ થાય કે તમે સાંભળો છો એમ. ઘડીક બેસી જાઓ. હા, આ સાચું ઘી છે, આ ફેર જાય ને આપણને નો પોહાય.
અને તમે આવો પ્રોગ્રામ આવડો મેં ધક્કો ખાધો એટલા કિલોમીટર જુનાગઢ થી કાપીને અને એકાદો પ્રસંગ બાપુ ન કહું 5 મિનિટ જ બાકી એટલે ઘડીક વાર હાવ સેલ સપાખરું લઉં ત્યારે થોડો ઘણો ગોળો કરજો પછી બેન ગાય ત્યારે આપણે ગોળ કરવાનો બધાને પાછો એવો ને એવો બધા કલાકારોને એ રીતે પ્રોત્સાહન મળે એટલે આ બધા શાંત થઈ જાવ હાવ શાંત થઈ જાવ ઘડી છૂટા જે કરતા હોય એને કરવા દેજો ઈ જરૂરી છે પાછા ઈ બંડલ ગણ્યા કે રૂપિયા રૂપિયા છે આના ઘણા બધા નામ બાપુ આમાં આના બહુ જાજા નામ એમાં એક નામ મને બહુ ગમે એક નામ છે આનું દોલત દોલત આ 2 વાર લત મારે એક વાર આવે ત્યારે કપિલ મામા એક વાર જાય ત્યારે કુળના સંસ્કારો કાંઈ ફેર ન પડે ગમે એટલા આવે ગમે એટલા જાય નકર 2 વાર આ લત મારે કેવી રીતે આવે ત્યારે છે ને પાછળથી લત મારે બાપુ આ ઓસિંતાનો આવી જાય ને બહુ પાછળથી લત મારે છાતી કાઢી રખડતો હોય આપણે સમાજની જ્ઞાતિની કોઈની પડી નથી ગોટો વળી જાય હું પડી નથી તેથી આવે બહુ આવી જાય ને છાતી કાઢી ફરતો હોય જાય ત્યાં આગળથી લત મારે આ દોલત આગળથી લત મારે જાય ત્યારે તઈ પછી વાંકો વળી ગયો અમારે એકદી રૂપિયા પેટીયું ભરે છે તેથી હક નોત લેવા દીધું કોઈને હવે બે શાનો મનો એટલે આ દોલત છે આ તો બોલે ગમે ન્યા બોલે હા આ જરૂરી है બહુ છે ये सब माया है इसका क्या करे એમ આપણે નો હાલે હવારે બિલ ભરવા પડે પાછા આ બધા તમારી તાકાત હોય એટલો રૂપિયો કમાઈજો પણ ધર્મની વાત આવે ત્યારે ધર્મથી મોટો નથી ઈ એક નક્કી કરી લો મેં હમણાં કીધું ને દ્વારકા વાળો મોટો છે બધાય કરતા એ વાત છે દ્વારકાધીશ ઈ રણછોડ રાય એટલે મૂળ વાત ઉપર આવું છેલ્લો થોડો પ્રસંગ બાકી રહ્યો છે 200 રાજપૂતોને લઈને નીકળ્યા અમીરજી ગોહિલ અને ગાંડી ગીરમાં રોકાણા રાત પડી 200 રાજપૂત ખાધા પછી આરામ કરી ગયા હુઈ ગયા રાત પડી હવારે પાછા સોમનાથ બાજુ હાલતા થાઉં 200 રાજપૂત ઘોર નિંદ્રામાં સુઈ ગયા યા દેવી સર્વભૂતેષુ નિંદ્રા રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ એક રાજપૂત જાગે છે કોણ અમીરજી ગોહિલ એક બાજુ પથ્થર માથે જઈને એકલો બેઠો છે 200 રાજપૂત સુઈ ગયા છે આ સપના જોવે છે કાલે યુદ્ધના મેદાનમાં ઉતરશું 2 દી પછી સોમનાથ પૂગી જાઉં યુદ્ધમાં ઉતરશું મારા કેહરિયા ઘોડાને હું યુદ્ધના મેદાનમાં નાખું હામે જફર ખાન આવતો હોય સોમનાથ તોડવા માટે હાથીની અંબાડી ઉપર મારો કેહરિયાને હેડી મારું મારા એક હાથમાં તરવાર હોય એક હાથમાં ભાલું હોય અને બાગાગ જમ કરતો મારો કેહરિયો ડાબલા જવા દે એના હાથી માથે અને એક તરવારને ઝાટકે હું જફર ખાના 2 ભાગ કરી નાખું જફર ખાના જે અંગરક્ષકો હોય છે 12 દૂન 24 ના ભાલા મારી આર પાર ઉતરી ગયા હોય હાથીના દંતુ મારી છાતી ફાડી નાખી હોય મારા ખોપરા ફાટી ગયા હોય પણ એને હું મારી નાખીશ આવા સપના જોવે છે વળી કે એમ નહીં હું પેલા કમળ પૂજા ચડાવી દઈશ પછી હું યુદ્ધના મેદાનમાં ઉતરી આવા સપના જોવે છે મિત્રો સપના જોતો તો બેઠો બેઠો નિંદ્રમાં નહીં વિચાર કરતો તો એમાં કાળી રાત તમરા બોલે ત્રામ 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 શિયાળિયું લાળી હુકી 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 કરે ભેરવા બોલે વળવાંગડા બોલે એમાં ઊંડા ગીરના ગાળામાંથી ક્યારેક ડણકું સંભળાય ઓ ઓ એમાં અમીરજી ગોહિલના કાને એક અવાજ સંભળાણો કયો અવાજ સંભળાણો બાજુમાં જ્યાં ગીરમાં પડાવ બધા રોકાણા હતા રાત 200 રાજપૂતો નદીને કાંઠે અઘોર જંગલમાં કાળી રાતમાં એથી થોડે દૂર 2-4 ખેતરવા લાખબાઈમાં કરી અને ચારણાઈ એનું નેહડું અને ઈ ચારણાઈનો એકનો એક દીકરો ગુજરી ગયેલો અને એ દીકરો ગુજરી ગયો અને થોડાક જ દિવસો થયેલા રાત પડે ને માને દીકરો યાદ આવે એટલે માં મરસિયા ગાય પોતાના દીકરાને યાદ કરી કરી ગાય એક મરસિયો સંભળાવું કેવી રીતે લાખબાઈમાં ગાતા હતા જળ કોઈ દી હુએ જ નહીં મારા ઘાટમાં આજ નાખીને હાઈ ના ગાજણો મારા ઘાટમાં આજ નાખીને હાલોઈ ના ગાજણો હું તો
સંસાર પણ હાયર ના જળ કોઈ દી હુએ નહીં. લાખબાઈ માને દીકરો યાદ આવે ને રોયા કરે ને મરસિયા ગાયા કરે. ઈ અમીરજી ગીરમાં સાંભળી ગયા, જંગલમાં બેઠા બેઠા. આવા મરસિયા કોણ ગાય? હવાર પડવા દઈ ગયા. હવાર પડી નેહડે આવી ગયા 200 રાજપૂતો. લાખબાઈ માને પૂછતા પૂછતા કોણ મરસિયા ગાતું હતું? તો કે અમારા લોહીમાં બિચારાનો દીકરો 20 વર્ષનો ગુજરી ગયો, એટલે બિચારા રાતે નીંદર ન આવે, મરસિયા ગાયા કરે. ત્યાં જઈને પગે લાગ્યા. માડી તમે મરસિયા ગાતા હતા? હા ભાઈ હું ગાતી હતી. હાંજે મરસિયા હું કરું મારો બાપ, મારા વિહામાં મારો દીકરો ગુજરી ગયો જુવાન, મને હક ન થાય, નીંદર ન આવે, સાંજ પડે ને મારો દીકરો યાદ આવે ને એટલે હું મરસિયા ગાતી હતી. બેટા તને કઈ અપશુકન થયા? અમીરજી તને અપશુકન થયા હોય તો માફ કરજે. અરે માં ચારણ આય બોલે એના અપશુકન હોય ક્ષત્રિયના દીકરાને કોઈ દી? એને તો સુકન થઈ જાય. કે તો બેટા કે માં એક વાત માંગુ માનશો? કે બોલ ને બેટા શું છે? તમે તમારા દીકરાના મરસિયા મોતના ગાતા તા, મરી ગયા એના રાતે. કે હા એવા મારા મરસિયા ગાઈશો? હે કે મારા મરસિયા ગાઈશો? અરે મારા દીકરા તું કેવી વાત કરે? તને કઈ ખબર પડે કે નહીં? મરી ગયા હોય ને મરસિયા હોય, આવો જીવતો જાગતો કૂણો માખણ જેવો જુવાન, મને જીવતી ને જીવડા પડે મારી જીભાનમાં, મને નરકમાં જગ્યા ન મળે. તારા મરસિયા ગવાય બેટા? આવું કામ બોલ તું? ત્યારે હમીરજીએ કીધું માં આ તમારી સામે ખોખું ઊભું ને એ મરી ગયેલું છે. 2 દી પછી સોમનાથને માથું ચડાવી દેવાનો છે. મરવા માટે જાઉં છું દાદા સોમનાથ માટે. એક 22 વર્ષનો યુવાનની તાલાવેલી જોઈજો તમે ધર્મ માટે. શું સાહેબ આ વાતો ક્યાં જઈ કરવી? આ ખોળિયું પડી જવાનું છે માં સોમનાથ માટે. ઓહો હો મારા દીકરા આ ઉંમરે નીકળી ગયો? હા. ઘેરે કોઈ રોક્યો નહીં? એમનો પૂછ્યું લગ્ન થયા કે નથી થયા? એમનો પૂછ્યું બાપુ. એમ કીધું ઘેરે કોઈ રોક્યો નહીં? કે માં હજી રોકવા વાળું કોઈ આવ્યું નથી. અરે બેટા કુંવારો છો ને? કે હા. કુંવારાને કમળ પૂજા ના ચડાવાય. હે કુંવારા કમળ પૂજા ના ચડે. જોજો ઘડીક પેલા દીકરાના વિયોગમાં ઝૂરીને રોવા વાળી માં હતી, એક ડોસી હતી, એ બ્રહ્માંડ ફાંડોદરી બની ગઈ અસ્તિત્વ માટે. હો કામને સંભાળી લીધું. કુંવારા ન હોય કે માં કુંવારા ન હોય એમ કમળ પૂજા નો ચડાવાય એમ? કે હા. કે માં મળાય કોણ હવે ફેરા ફરે? હવે મરવા જાઉં છું. 22 વર્ષનો યુવાનો આ મળાય કોણ ફેરા ફરે? તેદી કીધું માય લાખબાઈ બેટા અમીરસિંહ મળાય ફેરા ફરવા વાળી દીકરીઓ ગુજરાતની ધરતીમાં હજી જીવે છે. આ ભારતની ધરતીમાં સૌરાષ્ટ્રની ધરતીમાં જીવે છે. કે તો માં તમે કયો એમ. અમીરજી 200 રાજપૂતો આ નેહડે જ બેઠા રહ્યો. આ બાજુમાં વેગડો ભીલ રીએ છે. હું જાઉં છું. આખરી જ મારા માણા બોલાવા આવે, જટ આવી જજો. તારા લગ્ન આજ જ કરવાના છે તમારા. પણ હું મારા માણા બોલાવા આવે એટલે હું પેલા વેગડા પાસે જાઉં. એ ના નહીં પાડે, એને દીકરી છે. પીલોમાં ઘણી દીકરીઓ છે. રાજપૂતો 200 ત્યાં રોકાણા અને લાખબાઈમાં જલ્દી સીધા વેગડા ભીલ ને ત્યાં પૂગ્યા. વેગડા ભીલ નો આખી ગીરમાં એ વખતે વેગડો ભીલ રાજી થઈ ગયો. લાખબાઈમાં મારા નેહડે પાવન કર્યા, પગલા કર્યા મારે ઘરે. હું રાજી થયો. ઈ કે પગલા કર્યા પણ આજે એક વચન લઈને આવીશું. શું? તારી દીકરી રાજલ નું માગું લઈને આવીશું. અરે ઈ તો બહુ સારી વાત માં. દીકરીનું માગું લઈને ચારણ આયા આવે એ તો સારી વાત છે. પણ સાંભળી લે વેગડા, આજના જ લગ્ન કરવાના છે હટાણે. કે પણ એટલી બધી ઉતાવળ? કે ઉતાવળ નહીં, સાંભળ. હમીરજી ગોહિલ ને તારી દીકરી રાજલ પરણાવવાની છે. હમીરજી ગોહિલ કે હા. અરે માં ઈ તો મેં સાંભળ્યું ઓલો સોમનાથ ની સખાઈતે જાય છે મરવા માટે. ઈ કે હા ઈ. કે માં કાંઈ વાંધો નહીં, પણ તો ઈ કેટલોક રોકાય? કે એક જ રાત. તારી દીકરીનો રાજલનો હમીરજીનો એક જ રાતનો સંસાર છે. કાલે સવારે નીકળી જાય. કે માં એમાં મને કાંઈ વાંધો નથી, પણ મારી દીકરી મને બહુ વાલી છે. લાડકી દીકરી, મારો કાળજાનો કટકો, મારી રાજલ. હું જરાક મારી દીકરીને પૂછી લઉં તો વાંધો નહીં ને માં? વેગડો ભીલ કે છે ચારણાઈ લાખબાઈ માને. કે પૂછી લે. મિત્રો હકીકત વાત એવી હતી, ઈ રાજલ વેગડા ભીલની દીકરી હતી ને, એ હકીકતમાં રાજપૂત જેઠવા રાજપૂતની દીકરી હતી.
જેઠવા રાજપૂતો તુલસી શ્યામની જાત્રાએ આવેલા અને એમાં ભીલોનું રાજ જંગલ આખામાં ભીલોને અને રાજપૂતોને યુદ્ધ થયું. રાજપૂતો બધા કપાઈ ગયા, રાજપૂતાણીઓ સતી થઈ ગયા. 5 વર્ષની એક દીકરી બચી હતી જેઠવા રાજપૂતની. એ મરતા મરતા ઈ જેઠવા રાજપૂતે પોતાની હગી દીકરી દુશ્મન વેગડા ભીલના હાથમાં બાવડું દઈને કીધું કે આજથી આ તારી દીકરી, હવે આને પરણાવી દેજે મોટી કરીને. વિચાર કરજો મિત્રો, એ વખત તો મિત્રો દુશ્મનના હાથમાં દીકરીઓ દેવામાં એની ઇજ્જત સલામત હતી. 5 વર્ષની દીકરી હોપિકાને મોટી કરીને ક્યાંક પરણાવી દેજે. આજે સોસાયટીમાં સલામત નથી ને એટલે રાડ્યો નાખવી પડે છે મિત્રો, આવી વાર્તાઓ માનવી પડે છે. આ વાત છે. ઈ રાજલ આજ 18 વર્ષની થઈ હતી બાપુ. મૂળ હતી જેઠવારાજ, પણ વેગડા ભીલે કોઈથી મનમાં ન વિચાર્યો કે આ મારી દીકરી નથી. હગી દીકરીથી વિશેષ રાખતો હતો. મારી રાજલ, મારો કાળજાનો કટકો, એવો વેગડો ભીલ હાચવતો હતો. ઈ રાજલ માટે માગું નાખ્યું અને રાજલને પૂછવા જાય છે વેગડો ભીલ બાપ પોતાની દીકરીને. દીકરી ગાર કરતી હતી. હાગડાના ગાંડી ગીરના હાગડાના તાપણના જે ઝૂંપડા હોય લાકડાના, એમાં ગાર કરતી હતી. 18 વર્ષની રાજલ રૂપ રૂપના આભરણ જેવી ગાર કરતી હતી. વાહે આવીને વેગડો ભીલ ઉભો રહ્યો અને જોજો પૂછે છે વેગડો ભીલ, એક આદિવાસી હો, એ પૂછે છે. કોને પૂછે છે? પોતાની દીકરી રાજલને. બેટા રાજલ, કે હા બાપુ. ગાર કરતા કરતા બોલી, હા બાપુ તારા લગ્ન કરવા છે. હાથ ન થંભ્યો પણ નીચે જોઈ ગઈ. ગાર ચાલુ રહી, આમ લીપવાનું ચાલુ છે. શરમાઈ ગઈ કે બાપુ, બાપુ આહે છે. વાહે જોયું નહીં. આમ ગાર કરતા કરતા નીચે જોઈ કે બાપુ મને પૂછો કે પણ બેટા તારા આજે જ લગ્ન કરવા. કે બાપુ તમારી દીકરી તમારા બાપ છો, પૂછાય નહીં, મને હરમ થાય. કે પણ બેટા હમીરજી ગોહિલારે તારા લગ્ન કરવાના છે. કે પણ બાપુ તમે જે કરો એ મને કા હરમાવો, તમે મારા બાપ છો. તો એ કીધું બેટા હમીરજી ગોહિલ સોમનાથની સખાઈતે જાય છે. આજ તારા લગ્ન, આજનો એક રાતનો તમારો બેનો સંસાર, કાલે સવારે સોમનાથ માટે નીકળી જાય ને સોમનાથને માથું ચડાવી દે. બેટા તારો એક જ રાતનો સંસાર. એ હટાણ સુધી ગાર કરવાનું ચાલુ હતું, એ બંધ કરી અને જટાઉ ઝીણી ઝીણી લટુ જે આગળ હતી એ આમ આગી કરતા કરતા આમ પાછી ફરી બાપની સામે હો અને કીધું બાપુ એક જ રાતનો સંસાર ને? કે હા. કે સાંભળી લો બાપુ, સૈયર પેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ, પછી ઘડી પર રહું સુહાગણી તોય મારું આખું આખું ન્યા. તમે તો એક રાતના સંસારનું કહો છો બાપુ, પણ ઘડી પર રહું સુહાગણી તોય મારું આખું આખું ન્યાર. મને આ દેહના સંસારના મોહ નોય. સનાતન માટે મરવા જાતા રાજપૂતનો કદાચ વંશ રહી જાય ને તો હું ભાગ્યશાળી છું બાપુ, મને મંજૂર છે. મિત્રો આજની યુનિવર્સિટીમાં આ વાર્તાઓ આવવી જોઈએ. આજ અંગ પ્રદર્શન કરવા વાળી દીકરીઓને ખબર પડે કે ભારત વર્ષની નારી શક્તિની શું તાકાત છે. એટલા માટે આ વાર્તાઓ માંડું છું મિત્રો. માંડવા નખાણા એક રાજલ ને હમીરજી નહીં, 200 રાજપૂતો 200 ભીલની કન્યાઓને પરિણા, 200 બીજી કન્યાઓને પરિણા. ભીલ કન્યાઓને ઇતિહાસ સાક્ષી પૂરે સૌરાષ્ટ્ર ગાંધીગીરમાં બનેલી ઘટના. રાજપૂતો 200 બીજી ભીલ કન્યાઓને પરિણા. હમીરજી ગોહિલ ને રાજલના લગ્ન થયા. બીજા 200 રાજપૂતો 200 ભીલની ઈ જ દિવસે લગ્ન થયા અને ઈ જ દિવસે પરણેતરા પૂરા થયા. હાજ પડવા આવી તા અને કરિયાવરનો જ્યારે વખત આવ્યો, હાથગરણાનો જ્યારે સમય આવ્યો, ત્યારે 1100 આદિવાસી 1100 ભીલ અહીંયા તરવારો રાખીને ઉભા રહ્યા હતા માંડવામાં કે દીકરીઓને કરિયાવરમાં અમે 1100 માથા આપી છે. 200 રાજપૂતની પહેલા અમે કપાઈ જાઉં સોમનાથના પટાંગણમાં, પછી રાજપૂતોને મરવા દે. પહેલા અમે કપાઈ જાઉં પછી રાજપૂતોને. એને કહેવાય છે મિત્રો કે રાત પડી એક જ રાતનો 200 રાજપૂતો ને 200 ભીલ કન્યાઓ, કોક 15 વર્ષની દીકરીઓ, કોઈ 17 વર્ષની, કોઈ 18 વર્ષની દીકરીઓ એક રાતમાં ખાલી એનો સંસાર લગ્ન થયા. એને કોઈ પૂછતું હતું કે એક રાતના સંસાર માટે તમે લગ્ન કર્યા? તો કે આ દેહ કેદી પડી જાય આના હો મોહ, પણ કદાચ એકાદો એનો બીજ રહી જાય તો સનાતન માટે મરવા માટે તૈયાર થશે. એના માટે આ દીકરીઓ ભારત વર્ષની અંગ પ્રદર્શન
કરવા વાળી દીકરીને કોક દી કહેજો કે આ ભારતની દીકરીઓ હોય, આ ભારતની પરંપરા હોય. ઈ લગન થયા એક રાતનો સંસાર, બીજે દી હવાર થઈ વેગડા ભીલે રાજન ને સેલા રામ રામ કર્યા. જય માતાજી. રાજને વેગડા ભીલ ને સોરી હમીરજી ગોહિલે રાજલ ને રામ રામ કર્યા. રાજલે હમીરજી ગોહિલ ને અને વેગડા ભીલે પણ રામ રામ કર્યા પોતાની દીકરીને ગમે જાય છે મરવા માટે. અને બધાય ભીલો જે ભીલો હતા એ 1100 તૈયાર થઈ ગયા રાજપૂતો ભેગા. અને ભીલની કન્યાઓ હતી એ ઊભી ઊભી 200 રાજપૂતો જે એને પરણ્યા હતા એના હામાં છેલ્લા રામ રામ કર્યા. એક જ રાતનો સંસાર મિત્રો અને નીકળી ગયા. ટૂંકમાં છેલ્લે વાત પૂરી થવા આવે છે. રસ્તો પકડ્યો સોમનાથનો, સોમનાથના પટાંગણમાં ગયા ભાઈ. હા 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 આમ નજર કરે ત્યાં સોમનાથના ચારે બાજુથી હજારોની સંખ્યામાં ભાલા તરવારો જળા 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 મોત મોત મોત, બીજી વાત નહીં. અને વચ્ચે ખાટકા ઘોડા ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભગા ભરગા નાહી ગાજ મારો 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 એલી 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 એલી. એક બાજુ અલ્લાહુ અકબર નારાય તકદીર નારા લાગતા હતા અને એક બાજુ સોમનાથ દાદાની જય હો, હર હર મહાદેવ, હર હર મહાદેવ. સોમનાથના ત્રિપુંડ તળાના સોમનાથ અડધી આપણી સેના સોમનાથના મંદિરના ગઢની અંદર, અડધી સેના ગઢની બહાર. સોમનાથના મંદિરના દરવાજા ગઢના બંધ થયા. એક દરવાજે એક બાજુનો દરવાજો વેગડા ભીલે સંભાળ્યો, એક બાજુનો દરવાજો કહેવાય છે હમીરજી ગોહિલે સંભાળ્યો. અડધી સેના અંદર અડધી બહાર. અને મીડો બાટકો બોલવા મારો 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 બાકા જીક બાકા જીક બાકા જીક બાકા જીક. સજ્યા છે બખ્તર પાયકા નખ્તર શકર વકર ગણ શંકરના મરદોઈ મુસાળા ધર્મ ધજાળા ગજવે ગાળા ડુંગરના અસરાણ પેગળ હેકળ પેગળ મોગલ નાદળ ગાવ છડ્યા. દેવો ને દેવળ બસિયા ખળભળ વાદળ વાદળ ટીટ મળ્યા. હઠીલા વાળા હવીર હઠાળા પાટણ જઈ મેદાન પડ્યા. મીડો બાકા જીક મારો મારો મારો. અને દુશ્મનની સેના મિત્રો બહુ જાજી હતી. ચારે બાજુથી ત્રાટકા આપણી સેના કપાવા માંડી, ભીલો કપાવા માંડ્યા. બ્રાહ્મણો પણ હતા. માણોર ગઢવી જે ગામો ગામ લઈ આવ્યા હતા થોડા થોડા ઈ બધાય હતા. ઈ બધા મીડા કપાવા. હમીરજી ગોહિલ ઘાયલ થયો. ખબર પડી કે હવે જાદુ જીવા હે નહીં. દરવાજા બે તૂટી ગયા ગઢના બે બાજુના. અંદર સેના પ્રવેશ કરવા માંડી. ઘણ સીના લઈને મંદિરને તોડવાનું કામ મીડા શરૂ કરવા. આ બાજુ હમીરજી ગોહિલ સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં આવ્યો. સોમનાથ દાદાની લિંગની સામે ઉભો રહ્યો. તલવારની પીછી પકડી અને જય સોમનાથ કરીને કચડું ધૂપ કરતી મચરક મારી મસ્તક સોમનાથ દાદાની માથે ચડાવી દીધું. હમીરજી ગોહિલ હા 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 મસ્તક ચડાવી દીધું. અને પછી ધડ ઉભું રહ્યું. બે હાથમાં તલવાર, ધડ ઉભું રહ્યું. લોહીનો ફુવારો ધડ માથેથી સીધો લિંગની માથે જતો તો દાડા 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 દાડા. શું સનાતન માટેની તાકાત હશે. અને પછી આમ પાછો ફર્યો હમીરજી. ઘણાને વિચાર થાય કે આ જોયું કોણે. અત્યારે જે વિડીયો વાળા છે એ વખતે યુદ્ધના મેદાનમાં હાથી ઉપર પિંજરું હોય, એના ઉપર ધોળી ધજા હોય. એ ધોળી ધજા હોય એના ઉપર કોઈ ઘા ન કરે. નજરે જોઈને જેમ બને એમ લખવા વાળા કવિઓ બેઠા હોય. જે કોણે કેને કેમ માર્યો એ લખતા જતા હોય બહબહાટી રીતે. ચારે બાજુ હાથીની અંબાડી ઉપર ધોળા પિંજરામાં ધોળી ધજા ઉપર નજરે જોનારા લખે છે. સોમનાથને પગે લાગી, સોમનાથને માથું ચડાવી અને બે હાથમાં તલવાર લઈને હમીરજી આમ પાછો વળ્યો. અને પછી ઘોડા ઉપર સવાર થઈને ગાંડો તૂર થઈને લેડો દુશ્મનના પાટકા એક ઝાટકે હાથ હાથમાં ધાડ 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 મારો મારો મારો. હાથી વગરની હુંટું હુંટું વગરના હાથી, ધડ વગરના માથા, માથા વગરના ધડ. ગાંડા તૂર થઈને લડવા માંડાણા. હમીરજી ગોહિલ ને ભીલો ને બધા થઈને મારો મારો મારો. કઈક તોડા એટલું મંદિર તોડ્યું. સેના મેડી ભાગવા, નહીં બચને દેંગે, ये सबको मार देंगे, भागो भागो. दुश्मनની સેના મેડી ભાગવા. કપાતા કપાતા મિત્રો ભીલો કપાણા, બ્રાહ્મણો કપાણા, રાજપૂતો કપાણા. દરેક જ્ઞાતિમાં થોડા થોડા આવ્યા હતા એ બધાય કપાણા. તેથી મિત્રો સોમનાથની સાક્ષીએ સોમનાથના પટાંગણમાં સનાતન ધર્મ માટે દરિયાને કાંઠે તાળીઓ પાડવા વાળા સનાતન માટે 2000 કિન્નરો પણ કપાઈ ગયા હતા. ત્યાં સોમનાથની સાક્ષી વિચાર કરજો. 2000 કિન્નરો પણ ત્યાં આવેલા લડવા ભેળા. હમીરજીના બધાની ભેગા ઈ પણ કપાઈ ગયા હતા. આથમતા સૂર્યની હારે ધીરો 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 છેલ્લે હમીરજી ગોહિલ પડતો તો મિત્રો
કાળા છેલ્લે એનું ધડ પડ્યું કઈક દુશ્મનોને કાપી નાખ્યા બીજી સેના ભાગી ગઈ આપણા બધાય કપાઈ ગયા છેલ્લે અમીરજી ગોહિલ પડ્યો લાખબાઈમાં યુદ્ધના મેદાનમાં બાપુ આવી મરસિયા ઉપાડ્યા અમારી ચારણાએ કીધું તો મરસિયા ગાવાનું એટલે કહેવાય છે કે જ્યાં સુધી અમીરજી ગોહિલ લડતો તો માથું કપાઈ ગયું મરસિયા શરૂ કર્યા છેલ્લે સુધી ગાતા હતા અમીરજી ગોહિલ નું ધડ પડી ગયું ને લાખબાઈમાં ખોળિયામાંથી પ્રાણ છોડી દીધું જય સોમનાથ કરીને પ્રાણ છોડી દીધું છેલ્લે વાત સાંભળજો જે બાઈ 7 વર્ષના દીકરાની યાદ છે ને પાળિયા પાસે બેઠી બેઠી વાત કરતી હતી દીકરો કહેતો તો મારો બાપ કોણ છે ને ગામના છોકરા મને સમજાવે છે કે તું નબાપો બાપ વગરનો છો ઈ બાઈ પોતાના 7 વર્ષના દીકરાને પાળિયા સામું જોઈને કીધું કે બેટા તું એમ કે છો ને કે હામો બેઠો ઈ દુનિયાનો બાપ સોમનાથ છે તો તારા જે બાળકો તને કે તું નબાપો છો એને કહી દેજે કે દુનિયાના બાપ સોમનાથને જરૂર પડી હતી તેથી માથું દીધું ઈ હમીરજી ગોહિલ તારો બાપ છે ભલા માણસ યા હમીરજી ગોહિલ તારો બાપ છે અને બેટા મને ઈ ચારણાઈ ઈ લાખબાઈ માં ચારણાઈના વેણ ઉપર વિશ્વાસ હતો ને એટલે હું તારા બાપ માં સતી ન થઈ ઈ રાજલ પોતે તારી માં હું છું ભલા માણસ ઈ વેગળા ભીલની દીકરી અને એ પરણાવેલી એક રાતના સંસાર મને ચારણાઈના વેણ ઉપર ભરોહો હતો કે તું આવવાનો છો એટલે એક રાતના સંસારમાં બેટા તું ભગવાને કૃપા કરી અને તું આવ્યો તારા હાટું થઈને હું આજે જીવું છું તને કોઈ એમ કે ને તારો બાપ કોણ તો એને કહી દેજે કે સોમનાથે બેઠો ઈ હમીરજી ગોહિલ મારો બાપ છે હું નબાપો નથી એમ કહી દેજે એટલે કહેવાય ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ એક વિષમભર ઉપરે તું રાખને ભરોહો રાણ એમ ધર્મ માટે મારે તમારે કંઈક કરવું પડશે તો ધર્મ મને તમને બચાવશે છેલ્લે 2 મિનિટ માટે રામવાળાનો સપાટું લઈને મારા શબ્દોને વિરામ આપું છું એટલા માટે મહિપાલસિંહ ઘડિયા જબુગામ યશપાલસિંહ ઘરિયા અને મહિપાલસિંહ ઘરિયા એમના તરફથી અહીંયા 10,000 રૂપિયા છે ને 10,000 રૂપિયા આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ અને છેલ્લે હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ લેતી બાગ છૂટા તોડી કામળ કામળ થયા
ક્યાંય મળી જાય ફરમાઈશ તમારે સાચી પડે એટલે છેલ્લે આ કાળી બોલું એમાં થોડી જલ્દી કરી લેજો આ છેલ્લે અને આમાં હર હર આવે ને પાછા બધા ઊંચા હાથ કરીને હર હર કરજો હર હર આવે ત્યારે હો